સમાજના એક જ હુંકારથી આટલી મોટી સંખ્યામાં પધારેલી મારી વાગડ જેવી બહેનો, ગીતાબેનને વિનંતી કરીશ કે તેઓ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે. ગીતાબેન ચૌધરી. બોલ શ્રી અર્બુદા માત કી જય. આજના આ સુપ્રસંગે એકત્રિત થયેલ સર્વને મારા નમસ્કાર. આજે દૂધસાગર ડેરી ખાતે બારગોળ ચૌધરી સમાજ તથા બાર સમાજ ચૌધરી યુવક મંડળ દ્વારા મહિલા સંમેલનમાં આજના સમારંભના અધ્યક્ષ મહોદય, દૂધસાગર ડેરીના યશસ્વી ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું. તેમજ અમેરિકાની વિશ્વ કક્ષાની ઓસીડીસી સંસ્થાએ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા એ બદલ ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને એમની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. હમણાં ટૂંક જ સમયમાં આપણા રાજસ્થાન લોકસભાના સાંસદ લુંબારામ ચૌધરી ઝાલોદ જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. અને આજના કાર્યક્રમના ભોજનદાતા શ્રી ગંગા સ્વરૂપ શમુબેન ભાવશંકભાઈ ચૌધરી જેવી માતૃશક્તિને પણ આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. આપણા આજના કાર્યક્રમના વક્તા બેન શ્રી નેહલબેન ગઢવી, જેમણે હિન્દુ સમાજના અનેક સમાજોને સાચી દિશા ચીંધવાનું કામ કર્યું છે, તેમને પણ હું આવકારું છું, અભિવાદન કરું છું. ઘણા સમયની સખત મહેનત બાદ આ કાર્યક્રમ સફળ બન્યો છે એવા બારગોળ ચૌધરી સમાજના પ્રમુખ મંત્રી શ્રી તથા કારોબારી સભ્યો તથા સમાજનું ભવિષ્ય એવા બાર સમાજ ચૌધરી યુવક મંડળના પ્રમુખશ્રી અને મંત્રીશ્રી અને કારોબારી સભ્યો તથા સમૂહલગ્નના સમિતિના પ્રમુખ અને મંત્રીશ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો તેમને પણ આ પ્રસંગે આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. અને ખાસ કરીને સમાજના પરિવર્તનની ડોર જેમના હાથમાં છે એવી મારા સમાજની ગામે ગામથી પધારેલ મારી માતાઓ અને બહેનો પણ ને આવકારતા હું હર્ષની લાગણી અનુભવું છું. આ સાથે સાથે નામી અમનામી તમામને આવકારું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હવે હું નવા સુધારા રજૂ કરવા માટે હું જે બહેનોને આમંત્રણ આપું તે અહીં આવી અને સુધારાઓની માહિતી આપણને આપશે. તો સૌપ્રથમ આપણે શ્રીમતી અલકાબેન રાજેશભાઈ ચૌધરી ગામ હળદેસણ ને વિનંતી કરીશ કે તેઓ પોતાના ઉદ્બોધન રજૂ કરે. શ્રીમતી અલકાબેન રાજેશભાઈ ચૌધરી, આપણે એમને તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. હું અલકાબેન રાજેશભાઈ ચૌધરી, મારું ગામ હળદેસણ, મારું પિયર થાય ગંગાપુરા કમાલપુરા. મારે 2 પિયર છે. આમ તો બધાનું સ્વાગત કરવાનું તો ભાઈઓ ચાલ્યા ગયા, પણ ફરીથી એકવાર તમને પરિચય અપાવી દઉં. શ્રી બાળગોળ ચૌધરી સમાજના નેજા હેઠળ બાળ સમાજ યુવક મંડળના આયોજિત મહિલા સંમેલનમાં પધારેલા સમારંભના અધ્યક્ષ, સત્ય અને પ્રમાણિકતાના પ્રતીક એવા દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ, ભોજનદાતા માતૃશ્રી ગંગા સ્વરૂપ સમુબા, આજના સમાજના પ્રેરણાદાયી વક્તા નેહલબેન, જેમને સમાજની બહેનોને એકઠી કરવા જહેમત ઉઠાવી છે એવા તપસ્વી યુવક મંડળના મારા વહાલા ભાઈઓ, અને
સમાજના એક જ હુંકારથી આટલી મોટી સંખ્યામાં પધારેલી મારી વાઘણ જેવી બહેનો, તમારા બધાનો હું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું જે મુદ્દા વિશે વાત કરવાની છું, આપણા બાળગોળ સમાજને લગતા જે બંધ કરવા લાયક છે એવા દરેકે દરેક ગામની અંદર જે મુદ્દાની ચર્ચા થશે એ બધાનો તમે બધી બહેનો મારો સાથ સહકાર આપજો એવી હું આશા રાખું છું. પહેલો મુદ્દો, આમ તો ઘણા બધા મુદ્દાઓ અમે લખ્યા હતા, જે બધી બહેનો ભેગી થઈ હતી એટલે લગભગ 30 થી 35 જેટલા મુદ્દા હતા. એમાંથી અમને અમુક મુદ્દા આપ્યા છે. પાછળ પણ ઘણી બહેનો મુદ્દા કહેવાની છે. તો મારો પહેલો મુદ્દો, સોશિયલ મીડિયાના માધ્યમથી જે બેબી શાવર, બેબી બમ્પ અને બેબી વેલકમ જેવી પ્રથાઓ શરૂ થઈ છે, જે આજથી 1 વર્ષ પહેલા હતી જ નહીં. આ વધારાના ખર્ચા કે બાળકના જન્મ પહેલા માતા પિતા જે ફોટો પડાવે એને કહેવાય બેબી બમ્પ. હવે આપણી મોટી ભાગની બહેનો થોડીક અવસ્થાવાળી છે, જેમને આ ઇંગ્લિશ શબ્દ ખબર ના પડે. બેબી શાવર અને બેબી વેલકમ એટલે બાળક જન્મીને માતા પિતા જે પગલાં પડાવે છે ઘરમાં આવીને, જે સ્વાગત કરી અંદર જઈ અને જે કેક કાપીએ છે, એ વધારાના ખર્ચા ચાલુ થયા છે. બધા પૈસાદાર માણસો હોતા નથી. તમારું જોઈને એ મધ્યમ વર્ગના માણસોને એમ થાય છે કે એ લોકોએ તો સ્વાગત કર્યું, હવે અમે નહીં કરીએ ને બીજા અમારું બોલશે તો થોડીક સમજણ રાખો અને આ જે પ્રથા ચાલુ થઈ છે એ સદંતર બંધ કરો. મારો બીજો મુદ્દો છે, બાળકના જન્મ સમયે હોસ્પિટલની અંદર જે સગા સંબંધીઓ બોલાવવા આવે છે એ ફક્ત મોં મીઠું કરો, એમની ખબર અંતર પૂછો. બાકી તમે જે બોક્સ અને પેકેટ આપો છો સગા સંબંધીઓને એ બિલકુલ સદંતરે બંધ કરવું જોઈએ. એ વધારાનો ખર્ચો છે. થાળીમાં પડેલી ચોકલેટ ખાશો કે સાકર ખાશો, મોં મીઠું તો થવાનું જ છે. અને એ મોં મીઠું કરશો તો બાળકની ખુશાલીમાં આવેલું સમજી લેજો. બાકી વધારાના પૈસા ખોટા ખર્ચા કરવા નહીં. મારો ત્રીજો મુદ્દો છે, બાળકની લટ. આપણે જે લોટ કહીએ, બાળકની લટ ઘરધણી અને કુટુંબીજનોએ જ લેવી. આપણે જે જેમ જેવો મોટો પ્રસંગ કરીએ, જેમાં ઘણા બધા લાંબા આપણે કુટુંબીજનો બોલાવીએ છીએ, એ પ્રથા સદંતર બંધ કરવી. મારો ચોથો અને છેલ્લો મુદ્દો, આમ તો કહેવા માટે તો ઘણું કહેવું, પણ અમારી બીજી બહેનો પણ. ચોથો મુદ્દો, ગામમાં પરણીને આવેલી મારી બહેનો જે લેઘા અને જર્સી પહેરે છે તે સદંતરે બંધ થવા જોઈએ. આ જે પ્રથા છે, અમારા હરદેસણ ગામની અંદર 1 તારીખે મીટિંગ થઈ હતી, બીજી તારીખથી કોઈ બેને લેઘા જર્સી પહેર્યા નથી. અમારું હરદેસણ ગામ, અમે જે મીટિંગની અંદર મુદ્દાઓની ચર્ચા કરી હતી, એ 2 મુદ્દાઓ એવા હતા કે જે તરત જ આવ્યા હતા. એ બે મુદ્દાઓમાં સફળ થયા છે અમારું ગામ. હવે આ લેઘા જર્સી વિશે વાત કરું તો આપણા પિયરમાં આપણે લેઘા જર્સી પહેરતા, એમાં કોઈ રોકટોક નથી. આપણો સમાજ પહેલા ઘાઘરો પહેરતો, ઘાઘરો પહેરવામાં કોઈ હતું નહીં, તો એ બધી બહેનોએ આપણે ડ્રેસ શરૂ કર્યા. હું પણ પહેરું છું, હું પણ પહેરું, મેં બંધ કરી દીધા. ડ્રેસ પહેરવાની આપણને છૂટ આપી તો બરાબર છે, ડ્રેસ પહેરો, એટલી બધી બંધી નથી કરી સમાજે. પણ આ લેઘા જર્સી આપણે પિયરમાં છે સાસરામાં, એ તો જુઓ. પિયરમાં પહેરાય, તમે 10 દિવસ રોકાઓ તો લેઘા જર્સી પહેરો, પણ સાસરીમાં આ શોભતું નથી. મોટા મોટા ભાઈઓ પિતા સમાન બેઠા હોય અને આપણે ત્યાંથી નીકળીએ ને એ જરાય સારું ન લાગે. થોડું તો સમજો બેનો મારી. આ બેતાળી ગોળ સમાજના 12 ગોળ સમાજની બહેનો આજે જો ભેગી થઈ હોય અને જો કેવું હોય તો આજથી જ જે બહેનો પહેરે છે, ખબર છે, એમ કે છે કે અમે તો મહેસાણામાં રહીએ,
પણ જો તમારા ઘરમાં સાસરા કે મોટો ભાઈ હોય ને તો આજથી બંધ કરી દેજો એ પહેરવાનું, અને સારું લાગે પહેરવેશ એવો જ પહેરજો. બસ આનાથી વધારે મારે કંઈ કહેવું નથી. બહેનોને પોતાના વિચારો રજૂ કરવાના છે. છેલ્લે તમે બધાએ મને સાંભળી એ બદલ ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે બધી જ બહેનો આજે સંકલ્પ કરી અને કટિબદ્ધ થઈશું. અહીંયા બેઠેલી, બહાર બેઠેલી મારી માતાઓ સમાન બહેનો, દીકરીઓ જેવી બહેનો નાની આવી છે, એ 14 વર્ષથી 60-70 વર્ષની જે બહેનો છે બધાને જ મારા ખૂબ ખૂબ અભિનંદન. હવે આ છેલ્લે એટલું જ કહેવું છે કે આજે આપણે બહેનો સંકલ્પ કરી અને કટિબદ્ધ થઈશું કે હું જે બોલી, હવે પછી જે બોલનારી બહેનો છે એ બધા જે બોલે મુદ્દા આપણા બાળગોળ સમાજને લગતા છે તો એનું નિવારણ કરીશું, એનું પાલન કરીશું, અને આપણા જે નથી આવ્યા એ બહેનોને ગામમાં જઈને એનું પાલન કરાવીશું. એની જવાબદારી આપણી. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય અર્બુદા. આજના મારા બારગોળ મહિલા સંમેલનના અધ્યક્ષ એવા શ્રી ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી અને મંચ ઉપર બિરાજમાન ભોજનના અધ્યક્ષ દાતા માતૃશ્રી શમુબેન ચૌધરી અને મોટિવેશન સ્પીચ જેવી કે પ્રવક્તા પ્રેરણાદાયી જોરદાર સ્પીચ આપનારા મારા નેહલબેન ગઢવી અને આ બારગોળ ચૌધરી સમાજને જેને એકત્ર કર્યો છે તેવા જોશીલા અને ઉત્સાહી મારા બારગોળ ઓજણા સમાજના ભાઈઓ અને જેમને ખૂબ જ પશુપાલન સાથે સંકળાયેલા મારી બહેનોએ ખૂબ જ કિંમતી સમય ફાળવીને આજે આ મહિલા સંમેલનની અંદર ઉપસ્થિત રહ્યા છો, તો તેમને પ્રેમની પવિત્રતા અને લાગણીની સરવાળીથી સૌને મારા હાર્દિક નમસ્કાર કરું છું. તો રોજ દિવસ આવે છે કંઈ યાદ લઈને, રોજનો દિવસ જાય છે કંઈ યાદ લઈને, તો આપણે આજે એક ખાસ સમય આવ્યો છે અને આપણો આજે ખાસ દિવસ છે તે ખાસ અને ખાસ બનાવીએ તેવી મારી બહેનોને વિનંતી. આજનો યુગ અને આજના યુગના પ્રવાહ સાથે ફેરફારો તો ખૂબ જરૂરી છે. તો આજે મારા ફાળવેલા મુદ્દા છે એના તરફ આપણે સૌથી પહેલાં વધુ ધ્યાન આપીશું. તો મારો પહેલો મુદ્દો છે કે લગ્નની અંદર, પ્રી વેડિંગની અંદર બીભત્સ ફોટોગ્રાફી સદંતર બંધ. તો મુદ્દા ઉપર આપણે થોડું વધુ ધ્યાન આપીશું કે ફોટોગ્રાફી પ્રી વેડિંગ કરાવવાનું એવું સદંતર બંધ કરવું. અર્થઘટન એવું નથી. અર્થઘટન એવું કહેવા માંગે છે કે આપણા બેબી કે બાબો જ્યારે આપણે લગ્નની આગળ પ્રી વેડિંગ કરાવીએ છીએ ત્યારે તેમના કપડાં કેટલા શોર્ટ કપડામાં પ્રી વેડિંગ કરાવીએ છીએ, તો એ પ્રી વેડિંગ જ્યારે રિસેપ્શન હોય ત્યારે એ સ્ક્રીન ઉપર મૂકેલા હોય છે તો વડીલો આ બાબતને શરમ અનુભવે છે. તો મારો કહેવાનો મુદ્દો એ છે કે હું તો એવું કહેવા માંગુ છું કે જેની સગવડ છે, જેને પૈસા છે, તમારે પ્રી વેડિંગ કરાવવું હોય તો તમે પહેલો તો હું એવું કહું છું કે ફૂલ પહેરવેશમાં કરાવો. જો ઉદાહરણ તરીકે લઈએ તો પહેલો તો આપણો પહેરવેશ જ કેટલો જોરદાર છે કે આપણે ક્યાંય પહેરીને ઊભા હોય ને તો કે ચૌધરી સમાજની બેન ઊભી છે. તો પહેલો તો આપણે આપણા જ સમાજના લોકોને હું ખાસ વિનંતી કરું છું કે ફૂલ પહેરવેશમાં કરાવો. એના સિવાય જો તમારે કોઈને પ્રેરણાદાયી બનાવવો હોય તો રાધા કૃષ્ણ બનો, રામ સીતા બનો, શિવ પાર્વતી બનો. જો તમે આવો પહેરવેશનો પ્રી વેડિંગ કરાવશો તો તમારામાંથી બીજો કોઈ સમાજ પ્રેરણા લેશે કે પેલી એ ચૌધરી બેન હતી પણ છતાં એને જોરદાર પ્રી વેડિંગ કરાવ્યું હતું. તો પ્રી વેડિંગ કરાવવાનું સદંતર બંધ એવું નથી, પણ બીભત્સ ફોટોગ્રાફીમાં કરાવશો નહીં. હવે હું મારા બીજા મુદ્દા તરફ જઈ રહી છું. ત્યારે એમાં એવું કહેવામાં આવે છે કે આપણે જ્યારે લગ્ન લખીએ છીએ, લગ્ન વધાવીએ છીએ ત્યારે આપણે ગોળના મોદક વેચીએ છીએ. તો ગોળના મોદક વેચવામાં તમે બેને કીધું કે થાળીમાં ગોળ હોય કે ચોકલેટ હોય, આપણે એ ગોળ એટલા માટે વેચીએ કે ખુશીનો પ્રસંગ હોય છે. આપણે એકબીજાના મનમાં મીઠાશ ભરવાની છે, નહીં કે મોદક વેચીને કેમિકલ યુક્ત ગોળ વેચવો જરૂરી નથી. એની પાછળનો ખર્ચો
આપણે ગણતા નથી, પણ ગણવા બેસીએ તો આર્થિક દ્રષ્ટિએ વિચારીએ તો 8 થી 10 હજાર જેવો થાય છે. તો હવે કોઈ પણ પ્રસંગમાં, ખુશીના પ્રસંગમાં ગોળ વેચવો નહીં, થાળીમાં ગોળ ફેરવવો. અને મારો ત્રીજો મુદ્દો છે કે વરઘોડા, પછી વરઘોડામાં ચોટો કરવી, વરઘોડા બિલકુલ સદંતર બંધ કરવા. વરઘોડાનો ખર્ચો ગણવા જઈએ તો ડીજે વાળાના 25,000 રૂપિયા, અને ઘોડી બહુ સારી હોય તો એના પણ 40-50,000 રૂપિયા. જો અંદાજ મારીએ તો 1 લાખ રૂપિયા ખર્ચો થાય છે. તો મને હમણાં મેં એક જગ્યાએ વાંચ્યું હતું ને, પૈસા મેળવવા માટે દોડીએ છીએ. કદાચ આપણો બાબો કે આપણી બેબી કોઈ સ્કૂલમાં ભણતી હોય ત્યારે એવું કે પપ્પા આજે મારે સ્કૂલનો ટાઈમ છે, મમ્મી આજે મારી સ્કૂલમાં પ્રોગ્રામ છે. તો આપણો ધંધો, આપણો બિઝનેસ રોકાઈ રહે ને, એટલે આપણે એવું કહીએ છીએ કે ના બેટા આજે મને ટાઈમ નથી. કેમ કે એ પૈસા પાછળ આપણે દોડીએ છીએ, અને એ જ પૈસા આપણે ચોટોમાં ઉલાડીએ છીએ ને, ત્યારે લક્ષ્મી આપણા પગમાં પડે છે. અને એ લક્ષ્મી આપણે ધનતેરસના દિવસે એની પૂજા કરીએ છીએ. તો ખરેખર આ લક્ષ્મીનું અપમાન કરવું જોઈએ નહીં. જ્યારે બધા દેવોના દેવ બ્રહ્મા, વિષ્ણુ અને શંકર જ્યારે એમને વિદ્યાની જરૂર હોય છે ને, ત્યારે માં સરસ્વતી પાસે જાય છે, અને જ્યારે પૈસાની જરૂર હોય છે ત્યારે માં લક્ષ્મી પાસે જાય છે. તો મૂળ અર્થમાં તો આ નારી જ છે, તો આપણે લક્ષ્મીનું અપમાન ન કરવું જોઈએ. અને ખરેખર આપણે આ 3 મુદ્દા જે મને આપવામાં આવ્યા છે તેમનું આપણે બધા પાલન કરીએ તો સમાજની બહેનોને હું હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે કે આપણે આ મુદ્દા ન ઘર સુધી, ન ગામ સુધી, ન ગગન સુધી, દરેકના મન સુધી જઈને આપણે પહોંચીએ અને સમાજના આ કુરિવાજોને બંધ કરીએ, એનું પાલન કરાવીએ અને આપણે પણ પોતે પાલન કરીએ. આટલી મારી બધાને નમ્ર વિનંતી છે. તો આ મંચ ઉપર બોલવાનો મને મોકો મળ્યો અને આપ સર્વશ્રીએ મને શાંતિથી સાંભળી એ બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું. જય અર્બુદા. અહીંયા જે રજૂઆત થાય છે તે બધી ધ્યાનમાં લેવી અને અમલ કરવી એવી અપીલ છે. અહીંયા આવનાર દરેક બહેને સમયનું ધ્યાન રાખી અને પોતાનું વક્તવ્ય આપવાનું રહેશે. આપણી આટલી મોટી સંખ્યામાં જે મારી બહેનોની હું જોઉં ને, એટલે આજે તો કંઈ શું બોલું ને શું ના બોલો એવો મારાથી ભૂલાઈ જશે, કેમ કે એટલો મને આનંદ છે ને. ખરેખર મને એમ કહો હું થોડું બોલીશ ને, પણ તો એ મારી બહેનોનું ખરેખર મારા દિલના શબ્દો એ સાંભળી લેશે અને અમલમાં પાડશે એવી હું ખૂબ અપેક્ષા રાખું છું બેન, કે આપણો આવો કિંમતી સમય આપણે આટલા જે ભાઈઓએ ખરેખર કે હું તો ખૂબ ધન્ય અનુભવું છું કે જે ભાઈઓની આ બીડું ઝડપ્યું છે અને શરૂઆત કરી, એમનો ખૂબ ખૂબ આભાર કે મારી બહેનોની એમને લાગણી કરી અને આજે આપણી બહેનોની આટલી પ્રગતિ. અને જો પણ આ સમાજમાં જો નિયમો પાળશે અને દરેક બહેનના ઘરે જે તે અવસર આવે અને આ નિયમો પાળશે તો જે મધ્યમ વર્ગની બહેનો છે એમના ઘરે ઘણો ફાયદો થશે અને એ બહેનના પણ એમને આશીર્વાદ મળશે. ખરેખર આપણે તો મધ્યમ વર્ગના ખેડૂતોના આપણે આશીર્વાદ લેવાના છીએ બહેનો, કે મોટા માણસો જે ખોટા પૈસા વાપરે છે ખરેખર એ સ્ટેજ ઉપર એમને શોભના લાયક છે જ નહીં. જે મોટા ખર્ચા કરે એને સ્ટેજ ઉપર ઊભા હોય એ વખતે એમને એમ જ કહેવું કે ભાઈ તમે સ્ટેજ ઉપર શોભો એવા છો જ નહીં, કેમ કે તમે મધ્યમ વર્ગને મારો છો. મધ્યમ વર્ગની જે મારો કરતા હોય તો જે મોટા અને સ્ટેજ ઉપર બેસે છે ને એ જ કરે છે. એટલે ખાસ મારી વિનંતી છે કે મોટા ઘરેથી ખોટા ખર્ચા બંધ કરવા, તો નાના માણસને સંકોચ થાય નહીં. કે લગ્ન પ્રસંગે જે દીકરીની પેટીમાં જે આપણે ધાણા દાળ મૂકીએ છીએ ને એ બિલકુલ એ મૂકવાની નહીં, અને વર પક્ષે ધાણા દાળ લઈ જવાની નહીં. એ પણ આપણે હવે પહેલાં હતું કે ધાણા દાળ, પણ અત્યારે એટલી બધી કોઈ ખાવાનું હોય છે મુખવાસ પૂરતું હોય કે એ ખોબેની 5-5 સોપારીઓ એ ખોટો રિવાજ છે. એ બિલકુલ ધાણા દાળ સોપારી લઈ જ નહીં જવાની પેટીમાં વર પક્ષે કે છોકરી પક્ષવાળાએ. પછી જો
છોકરીને આ પેટીમાં આપણે સાસુ સાલનો મૂકવાનો, અને બીજો જે બહેનો હોય એમને દેરાણી જેઠાણી જે તે હોય એમને પ્રતાપગઢ ઉનાવા ગામમાં 11 રૂપિયાનો રિવાજ છે કે સાસુને જેટલી સાડી, બાકી બધા દેરાણી જેઠાણીને 11 રૂપિયાનો જ વ્યવહાર કરવો, એવો આપણે નિયમ પાડીએ. કે પ્રતાપગઢમાં તો આપણો જ છે ને, તો આપણે કેમ ના પાડીએ? એમને એમ કે વર્ષોથી અમારે તે જ રિવાજ છે. તો એક જ સાડી અને બીજાને બધાને 11, કે દરેકના ઘરે આ વ્યવહાર આવવાના જ છે. તો દરેકને એટલા જ મળશે કે મને આટલા આપ્યા, પણ તમારે એટલા સામે આપવાના જ છે. કોના ઘરે આ પ્રસંગ નથી આવવાનો? તો દરેકના ઘરે પ્રસંગ આવે તો આપણે જેવા આપ્યા હોય એવા લેવાના, એમાં કોઈ ટીકા કરવાની નહીં. પછી આપણે જે બીજા ગામમાં જઈએ ને, તો બીજા ગામમાં જઈએ એ વખતે જે પૈસા આપણે આપવાનો રિવાજ છે ને, એ પૈસા આપાય નહીં, સામેથી લેવાય નહીં. કે પૈસેથી આપણે જે વ્યવહાર ચાલે છે ને, એ ખરેખર તો અપમાન. કે એ પૈસા માટે એ માણસો ભૂખ્યા હોય કે આપણે 10-100 રૂપિયા આપીએ એટલે એ ખુશ થઈ જાય, એમના ઘરમાં કોઈ પૈસાની મોટી આવક થઈ જાય. પણ જે આપે છે ને એના ઘરે તો ઘણો ખર્ચો આવી જાય છે. કે કોઈના ઘરે જાન આવી હોય કે અવસર હોય તો દરેકના ઘરે 5-6 હજારથી ખર્ચો આવી જાય, તો એ 5-6 હજાર દરેકના ઘરે બચી જાય. કોઈ બી પ્રસંગે ગામમાં ગમે તેવો અવસર હોય, બહાર ગામ જાઓ તો કોઈને પૈસા લેવાય નહીં ને આપાય નહીં. બેનો આ મોટો બંધ કરવાનો, એટલે બંધ જ કરવાનો. પૈસા કોને ગમતા નથી? તમારા ઘરમાં બચત થશે, તમારા છોકરા માટે ભણવાનો ખરેખર મદદરૂપ થાવ, ઘર સંભાળો, સમાજની ચિંતા કરશો નહીં. દરેકના ઘરે ભગવાને પૈસા આપેલા હોય, આપણે 100-200 રૂપિયામાં કોઈનું ઘર થઈ જતું નથી. માટે ટીકાને પાત્ર બનશો નહીં. અને દીકરીના જન્મ વખતે જે આપણે દીકરી કે દીકરો જન્મી એ વખતે દવાખાને આપણે જઈએ ને, તો પેડા છે ને મુખવાસ રૂપે લેવા, જે મોં મીઠું કરવા, એમ મોં મીઠું કરવા. બાકી ખોખો જે આપણે લઈને આવીએ છીએ, કોઈ 500 ગ્રામ આપે, 250 ગ્રામ, કિલો જેવા, કે લે આમાં તો વેવાણને તો કિલો આપવા પડે. પણ વેવાણને નહીં કે કોઈને નહીં, ખાલી મોં મીઠું કરાવવાનું. આપણે કિલો કે 2 કિલો પેડા લાયા હોય એમને ખાલી ધરવાના. બરાબર બેન? પેડા વેચવા દવાખાને જાઓ તો એ જે બાબો કે બેબી આવ્યો હોય એને આપણે જે પૈસા આપે તો સામેથી લેવાના નહીં. બરાબર બેન? સામે લેવાના નહીં. આ 100% નિયમ પાળવાનો છે. સામેથી પૈસા લેવાના નથી. કેમ કે હવે ડૉક્ટરોના બિલ બહુ મોટો થઈ ગયા છે. 50,000 મિનિમમ ડૉક્ટરનું બિલ. કોઈ ડૉક્ટર અત્યારે હમણાં સાંભળ્યું કે 70,000 રૂપિયા લીધા. હદ કહેવાય ડૉક્ટરોને કે આટલું બધું બિલ લે છે, અને એના પાછળ બહેનોને બીજો ઘણો ખર્ચો આવતો હોય, તો એ ખર્ચામાંથી તો આપણે બચાવી શકીએ નહીં. આપણે ડૉક્ટરને ના કહી શકીએ કે ભાઈ તું 50ના 25 લે, પણ આપણે એ બેનને એટલો સહકાર તો ખરેખર આપી શકીએ કે એના જોડેથી આપણે પૈસા ના લઈએ. એને એક છોકરું જન્મે ને એટલે આપણા ચૌધરી સમાજમાં ગરીબના ગરીબ હોય તો 2 થી 2.5 લાખનો ખર્ચો આવે છે. આ ખર્ચો બહુ જ ખોટો છે અને પાળવાનો છે. બહેનો ખરેખર આવો કિંમતી સમય આપણા યુવાનોએ જે આપણને નિયમો કુરિવાજો દૂર કરવા માટે આટલી મહેનત કરી છે, એ મહેનતનું ખરેખર આપણે સફળ બનાવવાનું છે. અને આપણે જ કરીશું. આપણે પૈસા, એક ભાઈને ધારો કે નોકરિયાત હોય કે આજે 4% મોંઘવારી વધી, તો કેટલા ખુશ થઈ જઈએ આપણે. હા, તમારા પગારમાં 4% મોંઘવારી વધી. તો પછી આપણે છે ને આવા કુરિવાજો બંધ કરી અને એ બચત કરીએ તો આપણા ઘરવાળો કેટલા આપણા માટે ખુશ થાય કે ના, તે આજે આ વર્ષે આટલા ખોટા ખર્ચા બંધ કર્યા અને તે આટલી બચત કરી. એક અમારા સંબંધી હતા અમદાવાદ, અમે ત્યાં બોલાવા ગયા, તો ડૉક્ટરને એમ કહ્યું કે જો તમારે જો સમાજ ચૌધરી સમાજનો ટોળો આવશે ને તો અમે આ દર્દીને રજા આપી દઈશું, અહીં અમારા ત્યાં રાખીશ નહીં. કેમ કે તમારા ચૌધરીઓને તો કે ટોળો આવું.
એટલે આપણે દવાખાને ટોળે ટોળો બંધ કરવાનો. કેમ કે જેને દવાખાને લઈ જાય છે એને 1 કે 2 દિવસે રજા આપે છે તો ઘેર જઈને આપણે ખબર કાઢી આવવાની. આપણને ડૉક્ટર શું કહે છે, અવાજ બંધ કરો, બહાર નીકળી જાઓ, બહાર નીકળી જાઓ, તો આપણે જગ્યા ખોરતો હોઈએ. તો એ શરમ આપી જો કે આપણે કઈ નાતના લાગીએ છીએ. જે બહાર કાઢે આપણને એટલે આપણું અપમાન કહેવાય. ડૉક્ટર આપણને બહાર કાઢે કે બંધ, બહાર જાઓ, બહાર જાઓ, પછી પેલા કે પાથરવાનું નહીં, આ તો ગંદુ આમ, તો બેસવાની જગ્યાએ તમને મળતી નથી. તો શું કામ એવું આપણે કરવું પડે? આપણે ઘેર જ આવે ત્યારે એની ખબર કાઢી આવવાની. અને જે તમારે એને આપવા હોય એ રિવાજ ઘેર કરવાનો અને ઘર સામેથી લેવાનો નહીં. એ તો મેં તમને કહી દીધું કે કોઈનોય પણ પૈસો સામેથી લેવાનો નહીં. અને બીજો તો આમ લેવોય નહીં, આપોય નહીં, પણ આ દવાખાનાનો મેન કે એને મદદ થાય એટલા માટે. પણ બીજા ગામે તો જો તો પૈસો આપવો નહીં, લેવોય નહીં. આપણા ગામમાં કોઈ બી આવે તો એને પૈસો આપવો નહીં, એનો લેવોય નહીં. માટે મારી ખમીરવંતી બહેનો, આપણી ખૂબ તેજસ્વી બને અને ખૂબ ખૂબ ધન્યવાદ. અર્બુદા શક્તિ જિંદાબાદ. જય અર્બુદા. શ્રીમતી શાંતાબેન ભરતભાઈ ચૌધરી, ગામ બોરિયાવી ને વિનંતી કરીશ કે તેઓ પોતાનું ઉદ્બોધન રજૂ કરે. બોલો અર્બુદા માત કી. હવે ઓળખાણ આપવાની જરૂર નથી કારણ કે કોઈ નામ બોલવું નથી, પણ બારગોળ સમાજને જે યુવાને માર્ગદર્શન આપી અને આ મહિલાઓને જાગૃત કરી અને આજે અહીંયા ભેગા કર્યા છે, માટે એમને દિલથી અભિનંદન તો આપવા જ રહે. અને જે નારી શક્તિ આજે અહીંયા બહોળા પ્રમાણમાં ભેગી થઈ છે એને આવકારવી પણ જરૂરી છે. તો આજે હું તમને બધાને મારા દિલથી આવકારું છું કારણ કે તમે તમારો બહુ જ કિંમતી સમય અમને આપ્યો છે. હું તમારો કિંમતી સમય વધારે લઈશ નહીં. મને જે મુદ્દો આપવામાં આવ્યો છે તે મૃત્યુ સમયના બધા જ મોટાભાગના પ્રશ્નો છે કે પ્રથમ જ્યારે આપણને કોઈ સ્વજનના મૃત્યુના સમાચાર મળે છે ત્યારે આપણે આપણા કુટુંબીજનોને સાદા શબ્દોમાં કહું તો હુંડાડીને ત્યાં લઈ જઈએ છીએ. પછી આપણા પુરુષો ત્યાં સ્મશાનમાં જાય છે અને જ્યારે તે આવે ત્યારે સ્ત્રીઓ પરત ઘરે થાય છે. પણ બધાનો આવો કિંમતી સમય ના બગાડો. જે દીકરીના કદાચ પિતા હોય, ભાઈ હોય, બહેન હોય તો એ એના પતિ સાથે, એના પુત્ર સાથે જઈ અને મોં જોઈ શકે છે. તમારા બધા કુટુંબીજનોને લઈ જવા જરૂરી નથી. તો હું તમને એમ નથી કહેતી સદંતર બંધ કરો કારણ કે કોઈના કહેવાથી કોઈ કરતું નથી. સૌ પોતાના આત્માથી કરે છે. તો તમારા આત્માને જગાડો અને કોઈનો સમય બગાડશો નહીં. બીજું, પહેલા આપણે લાકડે જઈએ છીએ, પછી આપણે લોકાચાર જઈએ છીએ અને એના પછી બેસણામાં જઈએ છીએ, પાછા રાત્રે બેસવા જઈએ છીએ અને છેલ્લે મોં વાળવા જઈએ છીએ. બધું જ જો એક જ દિવસમાં થઈ જાય તો હું તમારા દિલમાં જ જગાડવા માંગુ છું કે તમે પોતે જ નક્કી કરો કારણ કે તમે કહો એ જ તમારા ઘરમાં થતું હોય છે. હું દર વખત કહું છું કે બહાર એવું લાગે છે કે નિર્ણયો પુરુષો લે છે, પણ બધા જાણીએ છીએ કે આપણે જ નિર્ણય લઈએ છીએ. તો બંધ પણ આપણે જ કરી શકીશું. આપણે જ એમ કહીશું એક જ દિવસનું રાખવાનું છે, બધાનો ટાઈમ બગાડવાનો નથી કારણ કે અત્યારે દરેકનો સમય સોના કરતો પણ વધારે કિંમતી છે. તો બધું જ એક જ દિવસે રાખો કારણ કે કુદરતે જે કર્યું છે એને આપણે પાછા લાવી શકતા નથી. ભલે એ નાના હોય કે 100 વર્ષના હોય, આપણા વારંવાર જવાથી એ પાછા આવવાના નથી. માટે જે હયાત છે એમનો સમય ના બગાડો. એમની પાછળ પાછા આપણે જે સોળના કરીને પૈસા આપીએ છીએ એ પણ પોતાના નજીકના વ્યક્તિ જ આપો કે જે એનું અંગત છે, બધા ના આપશો. પછી આપણે સ્ત્રીઓ લોકાચાર જઈએ એટલે પાછા 100 રૂપિયા આપવા લાગ્યા છીએ. વચ્ચે બંધ થઈ ગયું હતું, સદંતર બંધ હતું, પણ હવે ફરી શરૂ કર્યું. અમુક અમુક ગામમાં જ, બધા ગામે નથી. તો તમે લેશો જ નહીં. હમણાં જ શરૂ થયું, બહેનોએ જ કર્યું, ભાઈઓએ નહીં કર્યું. તો એ ગીજામાં હાથ ગાળવાનો બંધ કરી દો કારણ કે આપણે ભેંસો તો એ પગાર આપણા જોડીએ એટલે આપણે માગતા નહીં એટલે ગમે તેમ વાપરીએ
એ વાપરશો નહીં. કારણ કે એક આપે તો બીજાને આપવું પડે, બીજો આપે તો ત્રીજાને આપવું પડે. પોતાના હાથમાંથી જાગીને ફરી વારકું આપશો નહીં. તો આ બીજો મુદ્દો હતો. ત્રીજો બહુ મહત્વનો મુદ્દો છે. કોઈ નાની ઉંમરની દીકરી વિધવા થાય ને તો મહેરબાની કરી એની બંગડી ના ફોડો. કારણ કે જેને બંગડીની કદર છે ને એ જાણે છે કે બંગડીની શું કિંમત છે. તો કદાચ આપણે એ દીકરીને બીજા ઘેર ઓળાવવાની પણ હોય અને ઓળાવવી જ જોઈએ. કારણ કે એનાથી ઘણા બધા પાપમાંથી આપણે મુક્ત થઈએ છીએ. માટે એની બંગડી ના ફોડો. બીજું, આપણે જ્યારે કોઈ સ્ત્રીના ઘરની અંદર કોઈ મૃત્યુ પામ્યું હોય તો એની સાડી બદલાવીએ છીએ. શું સાડી બદલવાથી આપણા ગયેલા પાછા આવશે? મને તો ખરેખર અંતરથી કહું તો ઈર્ષ્યા લાગે. પેલી એ બદલી નહીં પણ તને હું હરખાય એમાં. કેટલો સરસ રંગીન કપડોમાં આપણને આ એક મનખા દેવ મળ્યો તો બધો રંગીનમાં જ રહો ને. અને સરસ મજાના રંગીન કપડોમાં સ્વર્ગમાં જઈએ. ક્યાંય આપણે એવી ઓગળી કરવાની જરૂર નથી કે આપણા કારણે રોજ પેલી સ્ત્રી હાડી પહેરતી હોય અને આપણા નામનું કોસતી હોય. આના કારણે મેં હાડી બદલી. કારણ કે દરેકના જીવનમાં રંગની જરૂર છે. તો એ રંગને ઉડાડશો નહીં. રંગ ભરવા વાળું કામ કરો, રંગ ઉડાડવા વાળું કામ કરશો નહીં. કે જે ગયા છે એ તો પરત આવવાના નથી. તો આજ પછી મહેરબાની કરી નાની દીકરી કોઈ વિધવા થઈ હોય તો એની બંગડી ના ફોડો અને કોઈના કપડાં ના બદલાવો. કારણ કે કપડાં બદલવાથી કંઈ પરિવર્તન આવતું નથી. પરિવર્તન જીવનમાં જરૂરી છે. મારા શબ્દો ક્યાંક કોઈના ખૂણામાં કૂદશી, કોઈને સારું લાગશે, પણ ખરેખર એકંદરે જેના સાથે થવાનું છે ને એને વધારે ગમશે. તો જે બીજાને ગમે એવું કામ કરીએ. હવે મારો ખાસ મહત્વનો મુદ્દો છે કે તમે બધા હું કહીશ એના પરથી જ ખ્યાલ આવી જશે. સસ્તું સૌને ગમે છે. અબજોપતિ હોય ને, અબજોપતિ બેન પોતે આજે માતાશ્રી ભોજન દાતાના સમારંભ છે. આ એમના પુત્ર વધુ છે, અમારા ગામના દીકરી છે. આપણે જાણીએ છીએ કે કેટલા પૈસાવાળા છે. પણ જો હમણાં સેલ નીકળે શિવપુરી બજારમાં તો જઈએ. પણ શિવપુરી બજારમાં જવામાં કારણ છે, કોઈના નામ નથી લેવા આપણે, પણ ત્યાં એક એવી જ્ઞાતિ છે એમને નક્કી કર્યું છે કે નુકસાન થાય તો નુકસાન, પણ આ સ્ત્રી કે આ છોકરી વારંવાર આપણી દુકાનમાં આવે પછી આપણે આપણું જે કામ કરવું છે એ કરી બતાવીએ. હવે આપણે એક દીકરો આવ્યા પછી દીકરી લાવતા નથી. માટે દીકરાની સંખ્યા વધારે છે, દીકરીઓ ઓછી છે. એમાં આ સસ્તી વસ્તુમાં ભેળવી લે. આ સસ્તી વસ્તુમાં ભેળવી લે તો આપણે ક્યાં જઈને એની પાછી લેવા જઈશું? બસ બીક એ જ છે. બાકી સસ્તું લેવા જવાની ના નથી. પણ તમારી કિંમતી દીકરી કદાચ આપણે ખોઈ ના બેસીએ, કિંમતી વહુ ના ખોઈ બેસીએ. માટે આપણે કોઈ જ્ઞાતિને કે કોઈને દબાણ નથી કરતા કે કોઈને આપણે ખોટું નથી કહેતા, પણ પોતાની દીકરી અને પોતાની પુત્ર વધુને સાચવવું એ આપણી જવાબદારી છે. માટે હવે પછી મનથી નક્કી કરીએ કે એવી જગ્યાએ આપણી દીકરીને ના જવા દઈએ કે ભવિષ્યમાં એને ખોવાનો વારો આવે. મને અહીંયા બોલાવવામાં આવી, તમે બધાએ શાંતિથી સાંભળી. તમારો ખૂબ ખૂબ આભાર. શ્રીમતી લીલાબેન ભરતભાઈ ચૌધરી સામેત્રા ને વિનંતી કરીશ કે તેઓ પોતાનું ઉદ્બોધન રજૂ કરે. બહેનો બધી આટલી બધી સંખ્યામાં એકઠી થઈ છે એ ધન્યવાદના પાત્ર છે. મારા મેઇન મુદ્દા હતા એમાં ઘણા બધા મુદ્દા શાંતાબેનને વર્ણવી લીધા છે. પણ એમાં ખાસ છે કે જે બેસણાની વાત કરવામાં આવી એ બેસણું જો રવિવારના દિવસે કે રજાના દિવસે જો કરવામાં આવે તો જે નોકરી કરે છે ભાઈઓ પણ કરે છે, મોટાભાગની બહેનો પણ કરે છે, અને જે બહેનો પશુપાલનનું કામ કરે છે એમના બાળકો પણ શિક્ષણનું અભ્યાસક્રમ ચાલુ હોય છે. તો એમને પણ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે છીએ હાલ નોકરી, ધારો કે આપણા ઘરમાંથી કોઈ સભ્ય નથી કરતું, પણ
આવતા ભવિષ્યમાં આપણો સમાજ ખૂબ આગળ વધી રહ્યો છે, નોકરી બધાના ઘેર હશે, તો આપણે એવું કામ કરીએ જેથી આપણા બાળકોને ફાયદો થાય. તો આ વાત ખાસ ધ્યાનમાં લેવી. બીજી વાત છે શોક મુકાવવાની વાત છે. જ્યારે આપણા સ્વજનનું મૃત્યુ થાય છે એના પછી જે શોક વિધિ કરીએ છીએ એમાં આપણી બેન દીકરી જ એને જ કરીએ. બધા આવે છે અને બધા આપવાનું લેવાનું થાય છે, એમાં પણ સમય પણ એટલો વપરાય છે, પૈસા પણ એટલા વપરાય છે. તો આ પણ આપણે સદંતર બંધ કરીએ. જે ચૂડલા કર્મની વાત છે, બેનને વાત કરી શાંતાબેનને, કે જ્યારે ફોડવાની વાત આવે છે ત્યારે આપણે કોઈ બી બેન હોય તો એ આપણી દીકરી છે, બેન છે, જો એવી લાગણી આપણામાં અનુભવીશું તો આપણે ક્યારેય કોઈના પ્રત્યે દુષ્વ્યવહાર કે લાગણી એવી આપણે ગેરવર્તન ક્યારેય કરીશું નહીં. તો આપણે મારી તો એક જ વિનંતી છે કે આ બધા જે મુદ્દા છે એ આપણે પાડીશું. શોક મૂકવા માટે બેન દીકરીઓની કુટુંબની જ લઈશું અને શોક 1 મહિનામાં જ મુકાવી દઈશું. શોક પાડવો એ આપણા પોતાની વાત છે, આપણે કંઈ દેખાડો નહીં કરવાનો. હું છું તો મારું કોઈ એવો સજન હોય તો મારી લાગણી મને કેટલી થાય છે મને ખબર છે, પણ ખાલી પછી શોક નહીં મૂક્યો તો હું આ પ્રસંગમાં નહીં આવું તો બીજાના પ્રસંગમાં અડચણરૂપ બને છે કે ભાઈ અમારા કુટુંબમાં કે અમારા પિયરમાં કે આવું બનાવ બન્યો છે તો અમે આવી શકીશું નહીં, જેનાથી બીજાના પ્રસંગોમાં પણ થોડું અડચણ થાય છે. તો આપણે 1 મહિનામાં જ શોક મુકાવી દઈશું. તો આ બધા નિયમો જો આપણે પાળીશું તો આપણો સમાજ ઘણો આગળ જશે. હાલના આધુનિક ટેકનિકલ યુગમાં થોડા સમયમાં ઝડપથી કામ થાય એ ખૂબ જરૂરી છે. બધી બહેનોને મારી વિનંતી છે કે આ બધા જે આપણે રિવાજો છે ને પાળીશું. અહીં મળ્યા છીએ એ સંમેલન સાર્થક થાય તો જ આપણે સાચા અર્થમાં મળ્યા એવું કહીએ છીએ. તો બસ હું એ જ આશા રાખું છું. બસ સમયને ધ્યાનમાં રાખીને આટલું કહું છું. નેહલબેન બહુ સારા વક્તા છે, હું બહુ એમને સાંભળું છું બેન, એટલે ખરેખર રૂવાટા ઉભા થઈ જશે એવું એમનું ભાષણ હશે. સામાજિક રીતે ખૂબ શબ્દો એવા વાપરશે જે આપણને ખૂબ ઉપયોગ થશે. બસ એ જ વસ્તુ. શ્વેત ક્રાંતિના ધામમાં સર્વે બિરાજમાન સ્ટેજ ઉપર અને ઓડિયન્સમાં બિરાજમાન મારી નારી શક્તિને મારા કોટી કોટી પ્રણામ. મને નેહાબેન આજે મુદ્દો મારા ભાઈઓએ ખૂબ ભારેખમ મોબાઈલનો દુરુપયોગ આપ્યો છે અને સમય મને ઓછો. ફરીથી મિટિંગમાં વધારે વાત કરીશ. હું મેન વાત કરી દઉં કે મોબાઈલ જેવા ઘણા બધા ગેજેટ જે છે એની આપણા ઉપર અને આપણા બાળકો ઉપર, આપણા સમાજ ઉપર ખરાબ અને સારી બે અસરો થાય છે. જેને સારી રીતે અને સાચી દિશામાં ઉપયોગ કર્યો એનું જીવન ધન્ય, અને જેને ખરાબ ઉપયોગ કર્યો, કચરો ફંફોળ્યો અંદરથી, એ બરબાદ થઈ ગયા. મારી તમને સર્વને એક વિનંતી છે કે તમને સૌને તમારા બાળકો વાલા છે, હા કે ના? તો એક નાનકડી વાત કહું કે એક શિક્ષિકાએ નાના બાળકને નિબંધ લખવા આપ્યો કે ચલ તમને મનપસંદ નિબંધ લખો. બાળકે નિબંધ લખ્યો કે કાશ હું મોબાઈલ ફોન હોત તો મારી માં મને આખો દિવસ એની પાસે રાખત, મને પ્રેમ કરત, જ્યાં જઉં ત્યાં જોડે લઈ જાત અને મને ખૂબ રીતે સરસ રીતે સાચવત. ખરેખર આંખમાં આંસુ આવી જાય કે આપણે ખરેખર આપણા બાળક કરતા મોબાઈલને બહેનો તમે બેઠેલા બધા જ વધારે પ્રેમ કરો છો. બાળકે જો મોબાઈલ ભૂલે ચૂકે પાડી નાખ્યો તો એને ધીબેડી નાખો અને વાત કરતા કરતા તમારી પાસે ખુશ થઈને તમારું બાળક સ્કૂલમાંથી આવે, મમ્મી મમ્મી જો મારું કામ, તો અરે ખસને આગું જાને વાત કરું છું ખબર નથી પડતી. અરે વાહ! તો મોબાઈલ વાલો કે આપણું બાળક? બીજું મારે ખાસ એક કહેવું છે કે ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવી જે એપો છે એમાં આપણી દીકરીઓ
જે છે એ ભલે એમને કોઈ વાર જરૂર હોય તો વાપરે, પણ જો જે મોબાઈલ વાપરે છે એમાં ઘણી બધી ખૂબ જ સાયબર ક્રાઇમ થવાના 100% ચાન્સીસ છે કે ગમે તેવા ફોટા અપલોડ કરેલા હોય બીજા કોઈ સેલિબ્રિટી કે કોઈ પણ, અને એની ઉપર આપણું મોઢું મૂકી દેવામાં આવે અને પછી પૈસા પડાવી બ્લેકમેલ અથવા તો આપણે ચારિત્રને નુકસાન પહોંચે એ રીતે આપણને બ્લેકમેલ કરવામાં આવે છે. અને એને કારણે ઘણીવાર આપઘાત કરવાનો વારો આવી જતો હોય છે. તો બહેનો ચેતી જાઓ. આપણે પહેલાં જૂના જમાનામાં મોબાઈલ નહોતા અને લેન્ડલાઈન હતા તો વાત કરતા, તો તમે મોબાઈલ ફોન રાખો પણ આ બધું ઘરમાં સ્ટેટસ રોજે રોજ નવા મૂકવા ને પછી ફોન કરવો, લીધું તો મસ્ત લાગે છે ને ક્યાં ગઈ હતી ને તે સ્કર્ટ સારું પહેર્યું છે ને તારું ફ્રોક મસ્ત છે ને, આ બધું બંધ કરી દો. આપણને શોભતું નથી. આપણે તો ધરતીપુત્રની દીકરીઓ છીએ. આપણે તો સમાજને ધાન્ય પૂરું પાડીએ છીએ. આપણે આખા વિશ્વને દૂધ પૂરું પાડીએ છીએ બહેનો. અને આપણે એક આટલા ડબલામાં ખોવાઈ જઈ અને આપણા બાળકોને બરબાદ કરીએ છીએ. એક શરમજનક વાત છે. બીજું મારે કહેવું છે કે હવે ક્રેઝ આવી ગયો છે ગામડાઓમાં પણ નેહાબેન, કે પાર્ટી પ્લોટમાં ગરબા ગાવા માટે આગળથી ક્લાસીસમાં જોડાવું અને પછી માં ને દીકરીઓને ટોળે ટોળા પાર્ટી પ્લોટોમાં ગરબા ગાવા જવાનું. અરે નાનું બાળક છે ત્યાં સુધી બરાબર છે, પણ આપણી દીકરી 21 વર્ષથી કે 16 વર્ષની મોટી થાય પછી પાર્ટી પ્લોટમાં બેદું નહીં. આપણા ગામમાં બહુ મસ્ત ગરબા થાય છે, આપણી શેરીમાં ગરબા થાય છે, આપણી સોસાયટીમાં. તો આપણે આપણા ગામમાં જ સરસ મજાના ગરબા ગઈએ અને ત્યાં જઈએ એટલે બહુ બધી બદીઓ ઊભી થાય છે. તમને ખ્યાલ પડતો જ હશે. આ બધું મારે કહેવાની કોઈ જરૂર જ નથી. એટલું બધું નુકસાન આપણને થાય છે કે પછી મા બાપ શરમમાં મુકાઈ જતા હોય છે. તો આ પણ આપણો એક ખૂબ જ ગંભીર બાબત દર્શાવતો એક મુદ્દો છે. તો આપણે ચેતી જઈએ અને આપણી દીકરીઓને. બીજું ખાસ મારે, તમે માં છો એટલે કેવું છે કે આપણી દીકરી શાળા કોલેજ જાય છે ત્યારે એની પાસે આપણે નથી લઈ આપી અને મોંઘી ચીજ વસ્તુ ક્યાંથી આવી? મોંઘો મોબાઈલ ફોન, મોંઘા મોંઘા કપડાં, મોંઘા સેન્ડલ, આ બધું આવે છે ક્યાંથી? બહેનો, હું એક શિક્ષક તરીકે તમને કહું છું કે 15 દિવસે કે મહિને તમારા બાળકની સ્કૂલ બેગ ચેક કરો. તમે અમે સ્કૂલમાં કરીએ છીએ, ઘણું બધું નીકળે અંદરથી. એને ખબર ના પડે એ રીતે કરવાની. એને એવું લાગે, તમારે એવું કહેવાનું કે બેટા ધોવા માટે અસ્વ્યસ્ત હતું તે ગોઠવવા માટે, તો પણ એનું બિહેવિયર ખબર પડશે કે કંઈક અજુગતું થઈ રહ્યું છે. એક અગત્યનો મુદ્દો કે જ્યારે આપણું બાળક જ્યારે નર્વસ લાગે છે, વગર વાતે ગુસ્સો કરે છે અને ખોટા પૈસા વેડફી નાખે છે અને ગમે ત્યારે બહાર આવજા કરે છે, આપણા કયામાં નથી રહેતું, ત્યારે ચેતી જજો કે કંઈક અજુગતું કારણ છે અને આપણું બાળક ક્યાંક ખોવાવાની તૈયારીમાં છે. તો એના મિત્ર મંડળને તમે જોજો. એના મિત્રો કેવા છે, કોની સાથે બેસે છે, ઉઠે છે, ટાઈમસર શાળા કોલેજ જાય છે, ટ્યુશનમાં જાય છે કે નહીં. અને બીજું બહેનો એ કે આ બધું જ કરતા એકદમ આપણા બાળકની, આપણે માં છીએ તો આપણે બહેનપણી થઈને રહીએ, બાપ દીકરો જે છે એ મિત્ર તરીકે રહે, તો એને આપણું પ્રેમ લાગણીને હૂંફ મળી જશે. તો બહાર ક્યાંય પ્રેમ શોધવા જશે નહીં. એટલે મારી બહેનોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આપણે જ્યારે લગ્ન પ્રસંગ હોય છે ત્યારે ગાવાવાળા બોલાવીએ છીએ. અરે આપણા તો બધાના સુર કેટલા સરસ છે, પહાડી અવાજ છે, આપણને સરસ મજાના ગીતો આવડે છે. તો એક બધાને હોમવર્ક આપવાનું છે મારે કે ગામે ગામના જૂથ તો બની ગયા છે, દરેક ગામે બનાવી દીધા છે ને. તો દરેક ગામના જૂથ બન્યા છે. તો હવે તમારે ગામમાં જઈને વહેંચણી કરવાની છે કે 10-12 બહેનોનું ગ્રુપ બનાવીને કે આપણા ગણેશ સ્થાપનથી માંડીને વિદાય સુધીના, જાનકી દીકરીની વિદાય સુધીના ગીતોની એક નોટ તૈયાર કરીએ અને એ એકત્રિત કરીએ. આખી નોટ દરેક પ્રસંગોની, ગણેશ સ્થાપન, વાણવા મુહૂર્ત કે લગ્ન પ્રસંગે કે વિદાય, મામેરું, દરેકની. અને દરેકે દરેક વડીલો પાસેથી ગીતો લખાવીએ. એની આપણે એક બુક બનાવીશું અને આપણા ગીતો આપણે જાતે જ ગઈશું. જ્યારે
લગ્ન પ્રસંગ હોય છે ત્યારે સ્ટેજ પણ જેવું આપણે કલાકારો માટે બનાવતા એવું બનાવવાનું, આપણે માઇક પણ એવું ગોઠવડાવવાનું અને આપણે જ આપણા ગીતો ગાવાના. બીજા કોઈને બોલાવવાની જરૂર છે નહીં ખોટા પૈસા વેડફી દેવા માટે. એટલે આપણે ખાસ અગત્યનું એ કામ કરવાનું છે. તો દરેક ગામની બહેનોએ કમિટી બનાવી જ છે. તો આ રીતે કામની વહેંચણી કરજો. દર મહિને કે મહિનાના થોડાક દિવસ આગા પાછા થાય એ રીતે આપણે કારોબારી મિટિંગ પણ કરીશું. છેલ્લે તમારી જે કંઈ કાર્ય થયેલું છે ગામમાં, આગેવાન બહેનો 4-5 નક્કી કરેલી છે, 5, તો એ લોકો અહેવાલ પણ આપજો કારોબારીમાં. તો જે કંઈ ખૂટે છે, કોઈ ગામમાં કંઈ પ્રોબ્લેમ થાય છે, કોઈ માનતું નથી, તો એવી જગ્યાએ અમને આમંત્રિત કરજો, અમે સમજાવવા પણ આવીશું. તો આપણે બધાએ આટલું ભગીરથ કાર્ય કરવાનું છે. એના માટે મારી દરેક બહેનોએ 2 હાથ ઉપર કરીને મારી સાથે બોલવાનું છે કે આજથી હું શપથ લઉં છું કે મારા સમાજે નક્કી કરેલ તમામ નિયમોનું હું નીતિપૂર્વક સંપૂર્ણપણે પાલન કરીશ અને મારા ગ્રામજનોને કરાવીશ. નારી શક્તિ જિંદાબાદ. નારી શક્તિનો જય જયકાર. નારી શક્તિનો જય જયકાર. એ ખૂબ સરસ વાત કરી. એમનું હું થોડું વિશ્લેષણ કરી રહ્યું કે એમને કયા કયા શબ્દોની પકડ તમને આપી. એક તો વિશ્વાસ, પછી જીવન જીવતા શીખો, ખૂબ ઉત્સાહથી જીવન જીવો, આમ દિલ ખોલીને જીવો. એ બધી ઘણી સરસ વાત કરી. થેન્ક યુ નિહલબેન. હવે આપણે આભાર તરફ વિધિ તરફ જઈએ. પછી કોઈને ઉઠવાનું નથી. આપણા યુવક મંડળના ભાઈઓ તમને 5 મિનિટ માટે સમય થોડો લેશે. આપણા સૌમાં સૌનાનીય આપણા માનીતા અશોકભાઈ ચૌધરી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને એમનો કિંમતી સમય ત્યાં અમદાવાદ જવાનું હોવાથી પણ આપણી વચ્ચે આપણા આ સુધારા જે કર્યા એમના આપણે એ સાક્ષી બન્યા. તે બદલ એમનો હું આપ સૌ બહેનો વતી, માતૃશક્તિ વતી, યુવક મંડળ વતી અને બારગોળ સમાજ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા દાતા શ્રી સમુબા એમને પણ આપણને સરસ સ્વરૂચિ ભોજનના દાતા બન્યા અને આપણી વચ્ચે છેક સુધી ઉપસ્થિત રહ્યા. તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણા લાડીલા નેહલબેન જેમનો દેખાવ જ ખૂબ સુંદર છે કે એમને જોઈને પણ આપણું દિલ ખુશ થઈ જાય. ખૂબ સરસ આપણને સ્પીચ આપી કે બધી બહેનોના દિલમાં એ ઉતરી ગયું. એમનો પણ હું સમાજ વતી, બધી માતૃશક્તિ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. બહેન, આપણા બારગોળ સમાજના ભાઈઓ જે ડાયા કાકા અને વિરસંગ કાકા જે આપણને એમનું પૂરું જીવન સમાજ માટે એમને સમર્પિત કર્યું છે. એમને નોકરી કરી ત્યારથી કે આજ સુધી એમને પૂરી લાઈફ સમાજ માટે સમર્પિત કરી છે. એ આપણા દ્રોણાચાર્ય કહેવાય. એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા યુવક મંડળની ટીમ અરવિંદભાઈની પૂરી ટીમે ખૂબ જહેમત ઉઠાવી. મને કહ્યું કે બેન કેટલી બહેનો આવશે? મેં કીધું હતું કે 2000થી વધારે તો આવશે જ. એટલે પણ 2000થી વધારે બહેનો આજે આપણી વચ્ચે 2500-3000 બહેનો ઉપસ્થિત છે. એમનો પણ યુવક મંડળે આ પહેલું પગથિયું ચડ્યું છે. નવા યુવક મંડળે પહેલું પગથિયાની સીડી ચડી છે અને એમાં પણ તમે સક્સેસ થયા છો ભાઈઓ. તમારો પણ ખૂબ ખૂબ માતૃશક્તિ વતી હું આભાર માનું છું. અહીંયા ઉપસ્થિત સર્વે મીડિયાવાળા ભાઈઓ, મંડપવાળા ભાઈઓ, કેમેરાવાળા ભાઈઓ, પત્રકાર ભાઈઓ, એન્કરિંગ કરતી આપણી બહેનો અમિતાબેન, ચેતનાબેન અને આપણી વક્તા બહેનો ગીતાબેન, અંબાબેન, અલકાબેન, પુનાસણ, અલકાબેન, શાંતાબેન, બધા જ બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણી માતૃશક્તિ જે આપણી આટલી વચ્ચે ખૂબ જ માતાઓ, બહેનો સર્વે ઉપસ્થિત છે તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને આપ સૌના વતી હું આજે ઘોષણા કરું છું કે આપણે આ નિયમો જે બનાવ્યા એ આપ સૌના વતી
હું આજે કહું, સાક્ષી બનીને કહું છું કે આપણે આ નિયમોને પાળીશું, દરેક ગામે આપણે અમલમાં મૂકીશું. તો આપણે હાથ ઊંચો કરી અને મા અર્બુદાની જય બોલાવી અને બધા જ નિયમોનું પાલન આપણે કરીશું તેવી ઘોષણા કરીએ છીએ. જય અર્બુદા, જય અજ.